પોરબંદર નજીક ભાણવડ તાલુકાના હાથલા ગામે આવેલ હાથી પર સવાર શનિદેવની મૂર્તિ ધરાવતા આ ઐતિહાસિક શનિ મંદિર વૈશાખ વદ અમાસના રોજ શનિ જયંતિના ઉપલક્ષમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી। શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા વિશેષ પૂજન અર્ચન, ખીર પૂરીનો ભોગ અને તેલ ચડાવી દર્શનનો લાભ લીધો છે। કહેવાય છે કે શનિદેવની પનોતી જે મનુષ્યને હોય તે શનિદેવનું પૂજન ઉપવાસ કરવાથી, પોતાના ચપ્પલ કપડાં મૂકી જવાથી, કુંડમાં સ્નાન કરવાથી પનોતીમાં રાહત મળે છે। ખાસ તો આજ પવિત્ર અવસરે અનેક સેવાભાવી લોકો અને યુવક મંડળો દ્વારા મંદિરના પટાગણમાં ભક્તો માટે ઠંડા પીણા, નાસ્તા પ્રસાદી જેવી સેવા સુંદર વ્યવસ્થા કરાઈ છે, જેનો પણ તમામ દર્શનાર્થીઓએ લાભ લીધો હોય તો આજના દિવસે એટલે કે વૈશાખ મહિનાની અમાસ શનિશ્વર જયંતિ કહેવાય, એટલે કે શનિદેવનો જન્મોત્સવ અહીંયા શનિદેવના જન્મસ્થળ એવા હાથલા ગામે ઉજવાય છે અને માનવ મહેરામણ અહીંયા ઉમટી પડે છે દર્શન કરવા માટે। પોતાના શનિદેવને લગતા દુઃખ દૂર કરવા માટે માણસો અહીંયા આવે છે, શનિકુંડમાં સ્નાન કરે છે, શનિદેવના દર્શન પૂજન કરે છે અને પોતાના કષ્ટ દુઃખ દૂર કરી અને હરખ અને ખૂબ જ ખુશી આનંદ લઈ અને અહીંથી જાય છે। પનોતીનું શું છે? ચંપલ ઉતારવાનું ને કંઈક છે એવું? જેને 7.5 થી 2.5 વર્ષની પનોતી ચાલતી હોય તે લોકો અહીંયા ચપ્પલ કપડાં મૂકી જાય છે, સ્નાન કરે છે, જેથી એને પનોતીની જે અસર હોય છે એ દૂર થઈ જાય છે। શનિ જયંતિ નિમિત્તે અમારું દર વર્ષની ઘડે રાબેતા મુજબ એક આયોજન કરવામાં આવે છે કે જેટલા પણ શનિ ભક્તો અહીં વધારે છે તે લોકોને નિસ્વાર્થ ભાવે સેવા આપી અને ભોજન જમાડવું, તેમજ કોઈ શનિ જયંતિ દિવસે કોઈ શનિ જયંતિ રહ્યા હોય એના માટે અમે ફરાળની પણ વ્યવસ્થા કરેલી હોય છે। આ શનિ જયંતિ નિમિત્તે અમે અને અમારી ટીમ, એમાં શૈલેષભાઈ અમારા જે કરતા છે અને અમારી આખી ટીમ છે એ નિસ્વાર્થ ભાવે એ બધી સેવાનો લાભ આપીએ છીએ। શનિ જયંતિના દિવસે અમે લોકોને જમાડીને એક અલગ આનંદ અને વિભૂતિ અનુભવ કરીએ છીએ। તમારું ગામ કેવું છે? ક્યાંથી આવો છો તમે? અમારું મૂળ ગામ છે ને જેતપુર છે અને અમારું આખું શનિદેવ આટલા આખું ગ્રુપ ચાલુ છે। જેતપુર પણ એક અમારી એવી સંસ્થા કે સૂર્યમુખી હનુમાનની આખી ટીમ છે। અમે વર્ષોથી એક અમારી ટીમ એક સાથે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય એમાં અમે સેવાકીય પ્રવૃત્તિમાં ક્યાંક જોડાઈ ગયેલા હોય છે। આની અંદર તમે વાત કરીએ તો અમારા ગ્રુપની વિશેષતા એ છે કે કોઈ પણ બધા પોતપોતાનું કામ અને વ્યવસાય મૂકીને જ્યારે પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યારે નિસ્વાર્થ ભાવે આવી બધી સેવાઓ પણ લાભ આપતા હોય છે અને એકદમ શાંતિ અને વ્યવસ્થિત રીતે સેવા આપતા હોય છે। શનિદેવનો જન્મદિવસ છે। જો કે પહેલાં તો હું તમને જણાવી દઉં, શનિદેવ મંદિર હાથલા ભાણવડ તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। પોરબંદરથી 27 કિલોમીટર, ભાણવડથી 18 કિલોમીટર છે અને આજે છે શનિ મહારાજનો જન્મદિવસ છે, એટલે કે શનિ જયંતિ મહોત્સવ। જોકે તમે જોઈ જ શકો છો બધા કે કેવડી પબ્લિક છે। આજે દાદાનો જન્મદિવસ અનેરી મહિમા છે, એટલે આજે બહુ બધા લોકો આવી પૂજા અર્ચના કરે, નાહી ધોઈ પોતાના કપડાં, ચપ્પલ બધું એવું મૂકી અને પોતાની પનોતીના નિવારણ માટે, પૂજા માટે બહુ બધી પબ્લિક આવે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।